નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પેરિસ ઓલિમ્પિક્સમાંથી વિનેશ ફોગાટના ડિસ્ક્વોલિફિકેશનને લઈને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ સામે આકરો વિરોધ નોંધાવ્યો છે। પીએમ મોદીએ આઈઓએના વડા પીટી ઉષાને ફોગાટનો મુદ્દો શક્ય તેટલા બધા પ્લેટફોર્મ પર ઉઠાવવા જણાવ્યું હતું, જ્યારે કેન્દ્રીય રમત પ્રધાન માંડવિયાએ સરકાર વિનેશ ફોગાટના મુદ્દે જરૂરી બધી જ સહાય આપશે તેવી ખાતરી આપી છે। તો વિપક્ષે રાજ્યસભામાં આ મામલે ચર્ચાની માંગ કરી તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે આ મુદ્દો કાલે ઉઠાવ્યો હતો અને આ મહત્વપૂર્ણ મુદ્દો છે। તેમણે કહ્યું કે આ કોઈ વ્યક્તિ સાથે જોડાયેલો મુદ્દો નથી અને તેથી અમે તેના પર ચર્ચા કરવા માંગીએ છીએ। ત્યારે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડેએ આ વિષય પર ચર્ચા કરવા માટે ઇનકાર કર્યો, જેથી વિનેશ ફોગાટના વિષયને લઈને રાજ્યસભામાં વિપક્ષે હંગામો કર્યો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું। સંસદમાં ઇન્ડિયા બ્લોકના સાંસદોએ વિનેશ ફોગાટ બાબતે કાવતરું હોવાનું ગણાવી વોકઆઉટ કર્યું હતું। કોંગ્રેસ, ટીએમસી, એનસીપી, જેએમએમ, આરજેડીનો પણ સમાવેશ થાય છે। તો વિપક્ષે આ દિવસને ભારતીય રમત જગતનો કાળો દિવસ ગણાવી દીધો। વિપક્ષના સાંસદોએ કાવતરા અટકાવો અને વી વોન્ટ જસ્ટિસ ફોર હર જેવા સૂત્રો પણ પોકાર્યા હતા। તો રાજ્યસભામાં કોંગ્રેસના આગેવાન મલ્લિકાર્જુન ખડગેએ વિનેશ ફોગાટ અંગે ખેદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેણે ઘણું સહન કર્યું છે। ફૂટપાથથી લઈને ઓલિમ્પિક મેડલ સુધી તે જજુમી છે। હવે તેની સામે આ ન્યાય થઈ રહ્યો છે। તેણે બે વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યા છે। રાજ્યસભાના સભાપતિએ કહ્યું કે વિપક્ષને લાગે છે કે માત્ર તેમને જ દુઃખ થયું છે, આખા રાષ્ટ્રને દુઃખ થયું છે। રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનથી લઈને સૌ દુઃખી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે વિનેશ ફોગાટનો સવાલ પક્ષ વિપક્ષનો નથી, પરંતુ રાષ્ટ્રનો સવાલ છે। વિપક્ષ પાસે ચર્ચાનો અન્ય કોઈ વિષય નથી। તેમણે કહ્યું કે ભારત સરકાર, ખેલ મંત્રાલય અને ઓલિમ્પિક સંઘના લોકોએ આ વિષયને યોગ્ય મંચ પર ઉઠાવ્યો છે। તેના પછી તેમની આગેવાની હેઠળ ઇન્ડિયા બ્લોકના સભ્યોએ રાજ્યસભામાંથી પણ વોકઆઉટ કર્યું।